પાણી 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 એ ડોશી શું નાટક આદરા છે? નાટક શું છે? કઈ વળગડ બળગડ વળગો છે? મન ચક્કર આવે છે. મન કાંઈ આમ ભળાતુંય નથી. બહુ ચક્કર આવે છે મને. હું ઊભી છું એ દેખાય છે? નથી દેખાતું? અવાજ સંભળાય છે તારો. આ રોજ રોજના નાટક તારા ક્યારે બંધ થશે? આ રોજ રોજના નાટક બંધ થવાના છે કે નથી થવાના? પણ હું કરું? કાલ રાતે તે મને ખાવા ન દીધું તો અત્યારે ચક્કર આવે છે. કાલ રાતે 2 રોટલા ઠૂસી ગઈ છો ડોશી. નથી યાર? મહેનત ખાતા તે મને અડધો રોટલો માંડ દીધો તો એને એમાંથી બટકું પડ્યો રહ્યો તો. ભગવાન, હમણાં તો એવું કીધું કે કાલ રાતે મને ખાવા નથી દીધું. હે? તો અડધો રોટલો ક્યાંથી આવ્યો? અને આ જટિયા બટિયા બાંધવાનું રાખ. અને મારા હારા નથી તોય લાલ હાડી પહેરશો રાખ. ચણલો કરશો, શરમ નથી આવતી? આવું ન પહેરું. પણ તારા હારા ગયા ને તો મને કહેતા ગયા કે હું ભલે નથી પણ મારી નિશાની નહીં છોડતી, એટલે મારે પહેરવા પડે છે. હા મારા તમે કહેશો મારા હારા બીજું હું કહેતા ગયા છે? હા, એમ કહેતા હતા કે તારે તો એવી બહુ હારી આવશે ને તને કોઈ દી દુખી નહીં કરે. પણ મારા તો ભાગ ફૂટ્યા કેટલું મળે. એટલે ડોશી તું કેવા હું માંગશો કે હું નથી હારી એમ? આના પરથી તો હું નહીં, ગામવાળા એમ જ કહે. એટલે ગામવાળામાં તો તમે મને વાવલી વાવલીને શું કેવું હવે? એમ થાય છે કે એક ઝાપટ ચોટાડીને આઈને તારા નખરા બંધ કરી દઉં. મેં કાંઈ નખરા નથી કર્યા. હા, શું કહું, આ જો 2 દીથી મારો અવાજ બેહી ગયો છે રોઈ રોઈને. રોઈ રોઈને નહીં, હા બહારનું ખાઈ ખાઈને બેહી ગયો છે. આ મંદિરે જાશો ને ડોશી તો હું ખાઈને આવતી હોઈશ, મને શું ખબર છે? બેટા એક કામ કર, ઈ મને કે તે કોઈ દી મને પૈસા દીધા મંદિરમાં નાખવાય નથી દીધા. મને ખબર નહીં મારા હારા કેટલું મૂકીને ગયા હશે. હા મૂકીને ગયા હશે ને એમાંથી જ વાપરે છો. બાકી આવા હાડલા તો અમે તો લઈ નથી દીધા. આવે છે ક્યાંથી? શરમ આવી જોઈએ ખાહરાના ગયા પછી આવા હાડલા પહેરતા. હા, એણે છે ને અમારી લગન ના દિવસે દીધા તા ને ઈ હાડલા પહેરું છું હજી. તો શરમ નું આવે? હા શરમ નથી આવતી, શરમ નથી આવતી? આ વિધવા બાઈને લાલ પીળા હાડલા પહેરતા. આ મંદિરે જાવ ન્યાય ડોશી વાતું કરે છે. આ સોસાયટીની બાયું તમને કેવા નથી આવતી, અમને કેવા આવે છે? એ બધી તો મને કાઈ નથી કેતી. અમને કહે છે, તમને કઈ નો કે? નો કે ઈ આ લોકો કેટલી વાતો કરે ખબર છે રોશી? જો ઈ વાત કરે કે ન કરે પણ મારે જીવા વગર છૂટકો છે. હા તો જીવાય પણ આવા હાડલા નો પહેરાય લાલ પીળા. હા લાલ પીળા તો અમે નથી પહેરતા હજી. તારા હારા છે ને, મારી હારો હાર છે હજી. એટલે આ બાર કે લફરું બફરું નથી ને? તારા હારાની વાત કરું છું એમાં. હા તો હું એમ જ કહું છું, આવા લાલ પીળા હાડલા પહેરો છો, બાર લફરું બફરું નથી ને? ઘરના કામ કરતા તો હાલ આવે છે. ઘરના કામ ચીંજાતા ઈ પૂરા થયા કે નથી થયા? ચક્કર આવે છે. ચક્કર તો ખાલી બાના છે, બરાબર? ઘરના કામ ન કરવા હોય ને એટલે બધા બાના બતાવતા આવડે છે. હા ઊભા થાઓ ને ઘરના કામ કરો. પણ મારી ઓલી બીપી ની દવા ખલાસ. અરે બીપી ની દવા બવા કાઈ નથી લાવી દેવાની. જે છે ને એમાં રોદવો, બરાબર છે? પણ સેજ નહીં, આ એના ચક્કર આવે. હા તો એટલે લાવી જ નથી દેવી. જીવું એટલું જીવવા છો ને એટલું હવે જીવશો નહીં. પણ જો મરી જાવ ને તો વાંધો નહીં, પણ કઈ પક્ષઘાત થઈ ગયો તો તમે કેમ પાલવશો મને? નહીં પાલવી. આ ખાટલો છે ને આ ખાટલા ઉપર સુતા રહેજો. ખાવા તો દેવું પડે ને. આ ડોશીને કઈ રીતે સમજાવું? ઘરના કામ કરવા નથી, કઈ કરવું નથી ને બેઠા બેઠા બસ આરામના રોટલા ખાવા છે. નહીં, ઊભું થઈને કામ કરવા જાવ. ચક્કર આવે છે કહું છું. ચક્કર નથી આવતા, આ ખોટા તમારા બાના છે, બરાબર? ઊભા થઈને ફટાફટ કામ કરો. આ ઘરના કામ હું નહીં કરું. બટા જો હું પડી જાય ને તો હાથ ટાટિયા ભાગશે, તારે જ લઈને દોડવું પડશે. ડોશીમાં કેટલી વાર કહેવાનું? અને આવું તમે દિવસમાં કેટલી વાર કરો છો? મને ચક્કર આવે છે, મારા પગ નથી ચાલતા. ઘરના કામ ના કરવા હોય ને એટલે બધા હાલ આવે છે નહીં બટા? અને ઘરના કામ તો તમારે જ કરવા પડશે. તમને ખબર છે, ગમે એટલા ચક્કર આવે કે ગમે એ થાય, બધા કામ મારે કરવા પડશે. વેલા કરો કે મોડા કરો, કરવા મળો ને. ઊભા થાવ ને. નહીં ખવાય મારાથી. ઊભા થાવ છો કે હું કરું? સા કર દે ને થોડીક પછી ઊભી અરે થાવ. ચાય નથી દેવું ને પાણી નથી દેવું. ઊભા થાવ છો કે હું કરું? અરે આ એ ડોશી એમ નહીં માને. ઊભી થાવ. દવા તું નથી દવા થાવ બી. ચક્કર આવે છે અને કઈ દેખાતું નથી. હવે અહીંયા ને અહીંયા પડી રહે, નહીં તને પાણી નહીં મળે, ચાય નહીં મળે, ખાવાનું નહીં આપું.
કહું છું સાકર દેશે મને, સા પીવી છે થોડી. જાગ્યા નથી લાગતા. ઓ બેટા, મીરા ઓ, શું છે બાપુજી? અત્યારમાં શું હોય? ચા પીવાની હોય. તો મને શું છે? રસોડું અહીંયા છે, અહીંયા નહીં. અરે પણ રસોડું હોય તો તમે બનાવી આપો તો હું ચા પીવું ને. અચ્છા, એટલે હવે તમને ચા બનાવી આપવાની, એ પણ મારે. તમે આ ઘરના હોવ છો, એમાં ક્યાં તમે ઉપકાર કરો છો ચા આપીને? દિવસમાં 500 વખત સંભળાવો છો તમે આ ઘરના વહુ છો, તમે આ ઘરના વહુ છો. બાપુજી, આઈ નો કે હું આ ઘરની વહુ છું. તમારે મને કહેવાની જરૂર નથી રોજ ઉઠીને. અને આ શું સેન્સની વાત કરી છે કે દીકરાનો રૂમ ખખડાવો છો? અરે બેટા, મારે જાગીને ચા જોવે તો જોયું તો તમે બહાર નહોતા, તો શું કરું? તો ઘરમાં બીજા ઘણા લોકો છે, હું એક જ નથી, સમજ્યા? ઘરમાં આદિ છે, આદિને થોડું કહેવાય તું ચા બનાવી દે. બાપુજી, સવારમાં મગજ ખરાબ ન કરો. ચા પીવી હોય ને તો બહાર જઈને પી લો. અહીંયા ઘરમાં કોઈ તમારા સિવાય ચા નથી પીતું. અરે બહાર જઈને ચા પીવું તો ભોગવણા તમારા થશે, મારા નહીં. એમ કઈ વાતના વગોણા થશે અમારા? કે આને જો છોકરાને બહુ ચા નથી બનાવી દેતી ને લારીએ જઈને ચા પીવે. કઈ વાંધો નહીં. લોકોને શું છે, એ તો વાતો કર્યા જ કરવાના છે. તમે બહાર જઈને ચા પી લો અને મને શાંતિથી જીવવા દો. હવે સમજ્યા? તો એક કામ કરો હો બેટા, રૂપિયા આપો તો બહાર જઈને ચા પી લો. 5 રૂપિયાની ચા આવે છે, તમારી પાસે 5 રૂપિયા નથી? નથી, તમે આપો તો હો ને મારી પાસે. માળા પહેરી છે ને ચાંદીની, વેચી નાખો એટલે 2 મહિના તો ચાના પૈસા નીકળી જ જશે. તમે રૂપિયા આપો ને તો હું ચા પી લો. હું કામ આ એક માઇન્ડ મારી પાછળ વધ્યું છે એમાં તમે વેચી નાખવાનું કહો છો? ખરેખર આદિત્યને ધન્ય છે કે તમારી સાથે આટલા વર્ષ કાઢી નાખ્યા. તમારા જેવા પિતાજી મારા હોત ને તો હું તો એની સાથે ન રહી શકું. તમે ચા બનાવી છે ને હું કામ ના પાડીને મેં એકને એક વાત 50 વખત કરવાની. હું ચા નહીં બનાવી આપું અને આજ પછી મારો રૂમ ક્યારેય નહીં ખખડાવતા, સમજ્યા તમે? તો હું આદિને કહીશ તારે ઓ ચા બનાવે ના પાડે છે. કહી દેજો. આદિને શું, આદિના મમ્મીને કહી દેજો, આદિના ભાઈને કહી દેજો, એની વાઈફને કહી દેજો, જેને કેવું હોય એને કહી દેજો. હું કોઈથી ડરતી નથી, સમજ્યા? પણ એને ક્યાં કોઈ છે તે કહું, હું તો તમને કહી શકું. બનાવી છે ને ઓ બેટા થોડીક ચા, મને હોટલની ચા નથી ભાવતી. તો થોડાક રૂપિયા આપો બસ, સારું. હવે ખીજાતા નહીં, 10 રૂપિયા આપો. ઠીક છે, 10 રૂપિયા તો હું આપી દઈશ. પણ તમે બહાર જઈને ચા પી લેશો તો લોકો વાતો નહીં કરે. હમણાં તો તમે જ મને કહ્યું ને કે બહાર જઈને ચા પીશ તો લોકો વાતો કરશે. પણ તો બનાવી જો ઘરે. ઘરમાં દૂધ નથી, દૂધ લઈ આવો એટલે બનાવી આપો. રૂપિયા નથી. ખરેખર તમારા જેવા ગઢા લોકો જે માથે પડ્યા છે ને, અમને ખબર નથી પડતી કે ક્યાં જવું. વૃદ્ધાશ્રમની સારી એવી સુવિધા આપી છે સરકારે, પણ નહીં, તમારે લોકોએ તો અમારું જ લોહી પીવું છે યાર રહીને. નહીં, તમે ગઢા નહીં થાવ મારી જેમ. અમે જતા રહીશું. અમે તમારી જેમ અમારા બાળકોને નડીશું નહીં. એ લોકોને નહીં ગમતા હોય ને ખબર પડશે ને એટલે અમે સીધા જ જતા રહીશું આ ઘર છોડીને, સમજ્યા? સારું, તમે નહીં બનાવી જો કે નહીં રૂપિયા આપો. નહીં, તમારી બધી મહેનત ફેલ જવાની છે. એટલે સીધી રીતે બહાર જવું હોય તો જાઓ અને ન જવું હોય ને તો મને ડિસ્ટર્બ ન કરો. ખબર નથી પડતી કે શું કરું. આટલા મેં ટોણા મારીએ છીએ, આટલા સમજાવીએ છીએ, છતાંય બુદ્ધિનો છાંટો નથી કે આ ઘર છોડી દેવું જોઈએ. દરવાજો બંધ કરીને જજો, જાણે અહીંયા નોકર રાખ્યા હોય. ઘરે સાય ન મળે તો જાવું ક્યાં? સારું. હાશ, જય શ્રી કૃષ્ણ. ભૂપતભાઈ જય શ્રી કૃષ્ણ. કાં અહીંયા બેઠા છો? તો શું કરવું, ઘરેથી જોવો ને ચા પીધા વગરનો કાઢી મૂક્યો. તમને સાઈ ન બનાવી દીધી? નો બનાવી છે તો કાંઈ નહીં, પણ નો બોલવાના વેણ બોલે ને એ સંભળાતા નથી. અરે માડી, એ મારા ને તમારા દાડા હારખા છે. આ મારી વહુ એ તે કાંઈ ન કરી દીધું અને પાછી મને કહે છે, હું છે ને ઘરના ઓટલે બેઠી હતી, મને ચક્કર આવી ગયા તો એ આવી તાડુકવા માંડી
એ કહેશે કે ડોહી કામ કર કાયમ. કાલ રાતે મને ખાવા નહોતું દીધું તો ચક્કર આવતા હતા મને. એણે સા નો કરી દીધી તો નો જ કરી દીધી બોલ. પછી આ હું બહાર જઈને આવી પણ ક્યાંય મને સાનો મેળ ન પડ્યો. પણ ઊભા રહ્યો, મારી પાસે ને 20 રૂપિયા છે. લ્યો હા લ્યો. તમારી પાસેથી ન લેવાય મારે અરે રૂપિયા. મારી પાસે ને તમારી પાસે પૈસા ક્યાં મારા ને તમારા છે. લ્યો લ્યો સા પી લેજો કહું છું. એ છે ને 4-5 દી હાલશે તમારે, પીજો. આપણા બેવના કર્મ ફૂટ્યા છે. આવી પરજા તો ન હોય ને તો સારું. એમ તો થાય કે આપણે વાંજ્યા છીએ. હા હાચી વાત છે. અને હાચું કહું, અમારા ઘરવાળાએ આંખ બંધ કરી ને તોય મને કીધું તું હાથ પકડીને કે સો કોઈ દી ધોળા લુગડા પહેરતી નહીં, હું તારી હારો હાર જ છું. એ જેમ રહેતી હતી ને એમ જ રહેશે. તો આ એનું કેણ મેં રાખ્યું છે ને આ પહેર્યું તોય મને કહેશ કે તું છે ને કોકની હારે રખડેશ. હાસું કહેશો, આ ઉંમર કાંઈ મારી બીજે રખડવાની છે? વાત સાચી છે, પણ હવે પરજા જ આવી પાકી છે તો આપણે રાવ એ કોના મોઢે જઈને કરવી? સાચી વાત છે. આ તો આપણે બે સમ દુખ્યા રહ્યા ને એટલે વાત થાય. આની કરતા તો આપને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે ને કે ભગવાન હવે દોરી ખેંચી લે ને તો સારું. અરે એમ ઈ ક્યાંથી ખેતો હોય? એવું કહેવાય કે જેની આય જરૂર છે ને એની ઉપર જરૂર છે. પણ આપણી તો અહીંયા જરૂર નથી તો ઉપર ક્યાંથી જરૂર હોય? મને તો એમ હતું કે મારી કરતા તમારે થોડું સારું હોય છે કે તમારી બહુ કંઈક થોડું ઘણું કામ કરતી હશે. કાંઈ નથી કરતી. સવારમાં ઉઠે એટલે એને તાડુકવાસ માંડે ને આંખે ખોલવા ન દે. એ ડોહી તું કામ કર, તું પોતા માર. હવે હાચું કે આ ઉંમર છે મારી પોતા મારવાની. અરે હું તો જાગીને તૈયાર થયો ને હં. ત્યારે મારા બેટા એક કે જાગેલાય નહોતા. પછી મારે દરવાજો ખખડાવવો પડ્યો ને આવતા વેત દીહવાળી મૂકી ડુંબાણું એવું. મને તો એમ થયું આની કરતા સા ન માગી હોત ને સવારમાં તો સારું હતું. ભૂપતભાઈ, મને એક વાતનો જવાબ દ્યો. આ હું ને તમે તો હવે જીવનના આરે છીએ. આ આપણા દીકરા વહુ એ કોઈ દી ઘરડા જ નથી થવાના. પેલા ભાઈ ઘરડા ખાવાના જ હોય છે, પણ હજી લોહી ગરમ હોય ને ત્યાં સુધી બધું એનું ભાન ન થાય. એમ તો મેં મારા વહુને કીધું તમે ગરડા નહીં થાવ એ કે અમે તમારી જેમ હેરાન નહીં કરીએ છોકરાઓને. હવે આપણે તો છોકરાઓને હું હેરાન કરી નાખ્યા. 2 ટક શા માગી ને 2 ટક ખાવાનું માગી. પણ એ તો જુવાન છે અને મને ને તમને રોટલોય નથી નાખતા. તો તમને શું લાગે છે એની આવડતા થાય તો એના છોકરાઓ એને દેવાના છે? એ આના કરતાંય સળિયાતા થાય. ઈ તો જેવું કરે એવું ભરે. બાકી આપણે તો આપણા છોકરાઓને શ્રાપ તો ન જ અપાય ને. નો દેવાય. માવતર સહી. સાચી વાત છે, નો દેવાય. બાકી આપણે હિસાબ ન રાખીએ તો કાંઈ નહીં. બાકી ઉપરવાળો બધું જોવે છે કે કોણ કેવું કર્મ કરે છે. પણ તમે છે ને મને એક વાતનો જવાબ દો. આપણે કોઈ દી આપણા ઘરવાળાને તુકારો કર્યો છે? નામથી એ બોલાવ્યા છે? અને આજકાલની પ્રજા એ દેવાંગ એલા આ કઈ જીવન જીવવાની રીત છે? હવે એ તો સમજો ને કે અત્યારે સમય થોડોક છે એવો તો કદાચ નામે બોલાવે તો એમાં આપણને વાંધો નથી. પણ મેન આપણે તકલીફ છે કે માવતરને હાસવવા નથી. તકલીફ આપણને એ છે. એ જ કહું છું. એ તમે કહો ને ગરમ લોહી છે ને આમ છે એટલે હું તમને કહું છું કે ક્યાં આપણું જીવન હતું ને ક્યાં આ છોકરાઓનું જીવન છે. કાંઈ નહીં. હવે તો એમ થાય ને કે ક્યાંક મંદિરમાં બેહીને હરિભજન કરીએ ને તો ત્યાં 2 ટકનો રોટલો ખાવા મળશે. બાકી આ લોકો ખાવા ન આપે એટલો તો ત્રાસ આપે છે આપણને. સાચી વાત છે. એના કરતાં આપણા હાથ પગ હાલે તો કોક આશ્રમમાં સેવાય કરીએ અને 2 ટક શાંતિથી રોટલો ખાય. કોઈ ખસતો ન કે હાલો હું જાઉં. વળી ઓલી કહે કે ક્યાં ગુડાણી હતી. હા, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.